નમસ્કાર, ગ્રાઉન્ડ રિપોર્ટમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે દીપા શર્મા। આજે વાત કરીશું દિતવા વાવાઝોડાની, જેણે દક્ષિણના દરિયાઈ વિસ્તારોમાં કહેર વરસાવ્યો છે। સાથે જ વાત માવઠારૂપી આફતની, જે ખેડૂતોના માથે તોડાઈ રહી છે। અંબાલાલ પટેલે માવઠા અને ઠંડીની નવી આગાહી કરી દીધી છે। આ ઉપરાંત રફતારના રાક્ષસોની અને ચોંકાવનારા સીસીટીવીની પણ વાત કરીશું। સાથે જ એ વાત જે અમદાવાદીઓને અમદાવાદના રસ્તાઓ પર ફૂંકીને પગ મૂકવા મજબૂર કરી રહી છે। સાથે જ વાત માં બહુચરના એ મંદિરની, જે ચમત્કારિક હોવાનો દાવો છે અને જ્યાં આજે ભર શિયાળે કેરીનો રસ અને રોટલી પીરસાય છે। દિતવા વાવાઝોડું શ્રીલંકામાં કહેર વરસાવી ભારતના દરિયા કિનારે પહોંચ્યું, જેના કારણે દક્ષિણના 3 રાજ્યોમાં કહેર વરસાવ્યો છે। ભારતમાં વાવાઝોડાની અસર, તમિલનાડુ આંધ્રપ્રદેશમાં ફૂંકાયો પવન। શ્રીલંકામાં ભારે હાહાકાર મચાવ્યા બાદ દિતવા વાવાઝોડાએ ભારતના દરિયા કિનારાના વિસ્તારોમાં કહેર વરસાવ્યો। શ્રીલંકામાંથી નીકળ્યા બાદ વાવાઝોડું થોડું નબળું પડ્યું, પરંતુ આંધ્રપ્રદેશના ચિત્તુર, તિરુપતિ, નેલ્લોર, પ્રકાશમ અને બાપટલા જિલ્લાઓમાં હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ જાહેર કરી દીધું છે, જ્યારે ઉત્તર તમિલનાડુ, પુડુચેરી અને દક્ષિણ આંધ્રપ્રદેશના દરિયાકાંઠા માટે રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું। સંભવિત અસરના પગલે તમિલનાડુના દરિયાકાંઠાના જિલ્લાઓમાં રાહત અને બચાવ માટે એનડીઆરએફ, એસડીઆરએફ સહિત 28 થી વધુ ડિઝાસ્ટર રિસ્પોન્સ ટીમો તૈનાત કરવામાં આવી હતી। મહત્વનું છે કે શ્રીલંકામાં 150 લોકોના જીવ લેનાર અને ભારે વિનાશ સર્જ્યા બાદ શક્તિશાળી ચક્રવાતી વાવાઝોડું દિતવાની હવે ભારતના દરિયા કિનારે ટકરાવવાની શક્યતા હતી। જો કે હવે ખતરો થોડો ઓછો થયો છે। વાવાઝોડું નબળું પડ્યું છે। જો કે વાવાઝોડાની મુખ્યત્વે 3 રાજ્ય પર અસર થઈ। કાંઠા વિસ્તારમાં ભારે પવન ફૂંકાઈ રહ્યો છે। દરિયામાં ઊંચા મોજા ઉછળી રહ્યા છે। ચેન્નઈમાં ધોધમાર વરસાદ શરૂ થઈ ગયો છે। કેટલાક વિસ્તારોમાં અતિ ભારે વરસાદનું રેડ એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે। હવામાન વિભાગ પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યું છે। બચાવ ટીમોને તૈનાત કરી દેવાઈ છે। માછીમારોને પણ દરિયામાં ન જવાની ચેતવણી આપવામાં આવી છે। દરિયાકાંઠાના વિસ્તારોને ખાલી કરાવવામાં આવી રહ્યા છે અને લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવી રહ્યા છે। વાવાઝોડાને લઈને અનુમાન છે કે તે સંપૂર્ણ નહીં ત્રાટકે, પરંતુ દરિયાકાંઠાની સમાંતર પસાર થશે। દિતવા વાવાઝોડું સમુદ્ર કિનારા તરફ આગળ વધી રહ્યા હોવાથી ગઈકાલે રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારો અને અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ પડ્યો હતો। આ વરસાદે સ્થાનિક લોકોની રોજિંદી જિંદગીને ખૂબ જ ખરાબ રીતે અસર કરી છે। દરિયાકાંઠાના આ દ્રશ્યોમાં તમે જોઈ શકો છો કે હાલ તમિલનાડુ, પુડુચેરી અને આંધ્રપ્રદેશના દરિયાકાંઠે ભારે પવન ફૂંકાઈ રહ્યો છે અને હજુ આ વાવાઝોડાના કારણે દરિયાકાંઠાના વિસ્તારોમાં 70 થી 80 કિલોમીટર પ્રતિ કલાક અને 90 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે। દિતવા વાવાઝોડાના કારણે તિરુવરૂર જિલ્લામાં હળવા પવન સાથે વરસાદ શરૂ થઈ ગયો છે। પંબનમાં તો 3જા દિવસે પણ વરસાદ અને ભારે પવન ચાલુ છે। કોડાઈ કેનાલના ઊટીના સમગ્ર વિસ્તારમાં વરસાદે તબાહી મચાવી દીધી છે। ચેન્નઈની ફ્લાઇટ્સ રદ થવાના કારણે કોલંબો એરપોર્ટ પર લગભગ 300 ભારતીય મુસાફરો ફસાયા હતા। જો આ વાવાઝોડાની વાત કરીએ તો વાવાઝોડું દિતવા 28 નવેમ્બરે શ્રીલંકાના પૂર્વ કાંઠાને સ્પર્શ્યું હતું, જ્યાં તેણે વ્યાપક વિનાશ ફેલાવ્યો। હાલમાં તે દક્ષિણ પશ્ચિમ બંગાળની ખાડીમાંથી ઉત્તર પશ્ચિમ તરફ 7 થી 8 કિલોમીટર કલાકની ઝડપે વધી રહ્યું છે। શ્રીલંકામાં વાવાઝોડાથી 123 થી વધુ લોકોના મોત થયા છે। 23 થી 34 લોકો ગુમ છે અને 1,48,603 લોકો પ્રભાવિત થયા છે, તો 14,000 થી વધુ લોકો 195 આશ્રય સ્થળોમાં સ્થળાંતરિત કરાયા છે। કેલાણી નદી પૂર આવ્યું છે। મોરગાહ કાંડા, એલાહેરા અને કુમારેલા જેવા પુલો ધ્વસ્ત થઈ ગયા છે। કોલંબો સ્ટોક એક્સચેન્જ બંધ થયું છે। રેલ સેવાઓ સ્થગિત થઈ ગઈ છે। વાવાઝોડું દિતવાએ શ્રીલંકામાં ભારે પૂર અને ભૂસ્ખલન સાથે મોટી જાનહાનિ સર્જી દીધી છે। આ સંકટના સમયે તાત્કાલિક માનવતાવાદી સહાય અને આપત્તિ રાહત માટે ઓપરેશન સાગરબંધુ પણ શરૂ કર્યું છે। ભારતે ભારતીય નૌકાદળના જહાજો આઈએનએસ વિક્રાંત અને આઈએનએસ ઉદયગીરી દ્વારા કોલંબોમાં રાહત સામગ્રી પહોંચાડવામાં આવી છે। ભારતીય વાયુસેનાના C-130 જે એરક્રાફ્ટ દ્વારા પણ તંબુ, ધાબળા અને કીટ પહોંચાડી છે। દિતવા ચક્રવાતના કારણે તમિલનાડુના રામનાથપુરમ અને નાગાપટ્ટિનમ જિલ્લા સહિત દરિયાકાંઠાના વિસ્તારોમાં શનિવારથી જ ભારે વરસાદ શરૂ થઈ ગયો હતો, જેના પગલે આ વિસ્તારોમાં સામાન્ય જનજીવન ખોરવાઈ ગયું હતું। વેદ રણમ્ય ક્ષેત્રમાં ભારે વરસાદના કારણે અંદાજે 9,000 એકરમાં ફેલાયેલા મીઠાના ખેતર પાણીમાં ડૂબી ગયા હતા, જેનાથી ઉત્પાદન પર ગંભીર અસર થઈ છે।
આ સિવાય 1 લાખ એકરમાં ડાંગરના પાકનું ધોવાણ થઈ ગયું છે અને અન્ય લોકોને પણ ભારે નુકસાન થયું છે। તેવામાં તમિલનાડુના કુડ્ડાલોરમાં જોખમી સિગ્નલ નંબર 5 જાહેર કરી દેવામાં આવ્યું છે। છેલ્લા 2 દિવસથી પડી રહેલા જોરદાર વરસાદના કારણે ઘરો અને દુકાનોમાં પાણી ભરાઈ ગયા છે, જેના કારણે સામાન્ય લોકો અને દુકાનદારોને રોજિંદા કામકાજમાં મુશ્કેલી પડી રહી છે। ચક્રવાત આવતા સ્થિતિ વધુ બગડવાનો લોકોને ડર છે અને તેથી જ તંજાવુર જિલ્લામાં લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવા માટે બોટ અને બચાવ કરવા માટે તમામ સાધનોથી સજ્જ રાષ્ટ્રીય આપત્તિ વ્યવસ્થાપન દળની 35 સભ્યોની ટીમને રાહત અને બચાવ કાર્ય માટે તૈનાત કરવામાં આવી છે। ચક્રવાત દિત્વા આજે ઉત્તરી તમિલનાડુ, પુડુચેરી અને તેની સાથે જોડાયેલા દક્ષિણી આંધ્રપ્રદેશના કિનારા નજીક પહોંચવાની શક્યતા છે। અધિકારીઓએ દરિયાકાંઠાના જિલ્લાઓમાં એનડીઆરએફની ટીમો તૈનાત કરી દીધી છે અને માછીમારોને સમુદ્રમાં ન જવાની સલાહ આપવામાં આવી છે। આ તરફ અંબાલાલ પટેલે ગુજરાતના ખેડૂતો માટે ફરી આફત જેવી આગાહી કરી છે। તેમણે ખેડૂતોને માવઠા માટે સતર્ક કર્યા, સાથે ઠંડીનું ટોર્ચર વધવાની પણ આગાહી કરી। ખેડૂતો સાવધાન, આવી રહ્યું છે માવઠું। તારીખ 5મી ડિસેમ્બરથી 10મી ડિસેમ્બર વચ્ચે હવામાનમાં પલટો આવે। ડિસેમ્બરમાં ફરી માવઠાની ઘાત। ઉત્તર ગુજરાતના ભાગોમાં હવામાનમાં વધારે પલટો આવી શકે, મધ્ય ગુજરાતના ભાગોમાં વધારે પલટો આવી શકવાની શક્યતા રહેશે। ગુજરાતમાં ઠંડીનું પણ વધશે ટોર્ચર। ડિસેમ્બરની 2જી તારીખથી ઠંડી આવવાની શક્યતા રહેશે। 48 કલાકમાં વધશે ઠંડીનું જોર। ખેડૂતો ફરી એકવાર માવઠાની ઘાત માટે તૈયાર થઈ જજો, કેમ કે આ વખતે ઠંડી સાથે માવઠું ફ્રી મળવાનું છે। શિયાળાની કડકડતી ઠંડી વચ્ચે ગુજરાતનું હવામાન બદલાવાનું છે। ફરી ખેડૂતોની માઠી બેસાડવા માટે માવઠું આવી રહ્યું છે। ડિસેમ્બર મહિનો ધરતીપુત્રો માટે ઘાતક રહેવાનો છે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે 5 ડિસેમ્બર બાદ ગુજરાતના હવામાનમાં વાદળ વાયુ આવી શકે છે। પૂર્વ ગુજરાતના ભાગો, દક્ષિણ ગુજરાતમાં જેની અસર જોવા મળશે। 10 ડિસેમ્બર સુધીમાં ઉત્તર મધ્ય ગુજરાતના ભાગોમાં હવામાનમાં વધારે પલટો આવી શકે। બંગાળ ઉપસાગરમાં 15 ડિસેમ્બર બાદ લગભગ 15 ડિસેમ્બર કે 18 ડિસેમ્બરથી 24 ડિસેમ્બર વચ્ચે એક ડીપ ડિપ્રેશન બનવાની શક્યતા રહેશે અને જેના કારણે પણ ગુજરાતનું હવામાન તારીખ 18થી 24માં પલટાઈ શકે। 5 ડિસેમ્બરની આસપાસથી 10 ડિસેમ્બરમાં ક્યાંક હવામાનમાં પલટો આવી શકે। ઉત્તર ગુજરાતના ભાગોમાં હવામાનમાં વધારે પલટો આવી શકે, મધ્ય ગુજરાતના ભાગોમાં વધારે પલટો આવી શકવાની શક્યતા રહેશે। તો 18 ડિસેમ્બરથી ફરી કમોસમી વરસાદ ખાબકી શકે છે। દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતના ભાગોમાં માવઠાની અસર રહી છે। આ દરમિયાન જીરુના પાકમાં ચરમો આવવાની શક્યતા છે। તુવેર જેવા પાકમાં પણ નુકસાન થવાની શક્યતા છે। 18થી 24 કે 25 તારીખ સુધીમાં અથવા ડિસેમ્બરના થોડાક પાછલા દિવસોમાં માવઠું થવાની શક્યતા રહેશે। એટલે ડિસેમ્બરમાં પ્રથમ પખવાડિયામાં અને બીજા પખવાડિયામાં વાતાવરણમાં ભારે પલટા આવવાની શક્યતા છે, પણ બીજા પખવાડિયામાં ઘણા ભારે પલટા આવવાની શક્યતા રહેતા બીજા પખવાડિયાનું માવઠું કંઈક વધારે રહેવાની શક્યતા રહેશે। બીજી તરફ હવે 48 કલાક બાદ કડકડતી ઠંડી પડશે। 2 ડિસેમ્બરથી ઠંડી આવવાની શક્યતા રહેશે। 5 ડિસેમ્બર સુધીમાં ઉત્તર ગુજરાતના ભાગોમાં ઠંડીનું જોર રહી શકે। અમદાવાદ, ગાંધીનગરમાં પણ ઠંડીનું જોર રહી શકે। આગામી 48 કલાકમાં રાજ્યનું હવામાન પલટાવાની શક્યતા રહેશે અને ઠંડી આવવાની શક્યતા રહેશે। લગભગ ડિસેમ્બરની 2જી તારીખથી ઠંડી આવવાની શક્યતા રહેશે, જેમાં ઉત્તર ગુજરાતના ભાગોમાં લગભગ 5મી ડિસેમ્બર સુધીમાં ઠંડીનું જોર રહી શકે। આમ ગુજરાત પર ડિસેમ્બરમાં મોસમનો ડબલ એટેક શરૂ જ રહેશે। રફતારના રાક્ષસો બેફામ છે। દેશભરમાંથી હૈયું હચમચાવી નાખે તેવા દ્રશ્યો સામે આવ્યા, જે સીસીટીવીમાં કેદ થયા છે। શહેર શહેર રફતારનો કહેર, ભયાનક ટ્રક અકસ્માત, ટ્રેક્ટરે ગુમાવ્યો કાબુ। ઉત્તર પ્રદેશના મથુરાના દ્રશ્યો છે।
મથુરાના ગોવર્ધનમાં ભયંકર અકસ્માત સર્જાયો હતો, જે સીસીટીવીમાં કેદ થઈ ગયો છે. ડમ્પરે અર્ટિકા કારને જોરદાર ટક્કર મારી. અકસ્માતમાં 4 લોકો ગંભીર રીતે ઘાયલ થયા. બીજી તરફ દુકાનની બહાર સૂતા લોકો બચી ગયા હતા. સીસીટીવીમાં જોઈ શકાય છે કે એક ટ્રક જઈ રહ્યો છે. તેની પાછળ અચાનક એક પૂરપાટ ઝડપે ડમ્પર આવે છે અને કાર અને રસ્તાની સાઈડમાં બનેલા ઢાંચાને ટક્કર મારે છે. દુર્ઘટનામાં કારના ફૂરચે ફૂરચા ઉડી જાય છે. કહેવત છે કે રામ રાખે તેને કોણ ચાખે. આ કહેવતને 100% સાચી સાબિત કરતો એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે. વાયરલ વિડીયો મધ્યપ્રદેશના હરદાનો હોવાનો દાવો છે, જેમાં જોઈ શકાય છે કે એક ટ્રેક્ટર ચાલક અચાનક સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવે છે, જેમાં રસ્તાની સાઈડમાં ઉભેલા એક સ્કૂટર ચાલકનો ચમત્કારિત બચાવ થાય છે. ડ્રાઈવરે અચાનક ટર્ન લેવા સ્ટેરિંગ ફેરવતા જ ટ્રેક્ટર બેકાબુ બન્યું હતું. ટ્રેક્ટર આગળ ધસી આવ્યું અને દુકાનની બહાર મૂકેલું મોટું બોર્ડ તોડીને ત્યાં જ અટકી ગયું હતું. માત્ર 2 થી 3 સેકન્ડ પહેલા જ એક વ્યક્તિ એક્ટિવા સ્કૂટર પર આવીને એ જ જગ્યાએ ઊભો રહી ગયો હતો, જેનો આબાદ બચાવ થાય છે. હવે આ પણ જુઓ. બસ અકસ્માતના ભયાનક દ્રશ્યો કેરળના છે. કોટ્ટાયમ જિલ્લામાં એક બેકાબુ બસ ખાડામાં ખાબકી હતી. દ્રશ્યમાં જોઈ શકાય છે કે એક બસ પૂરપાટ ઝડપે આવે છે અને વળાંક લેવાની જગ્યાએ સીધી રસ્તાની પાળી સાથે ટકરાઈ જાય છે. કેરળ રાજ્યના કોટ્ટાયમ જિલ્લામાં એરુમેલી મુંડકાયમ માર્ગ પર આજે વહેલી સવારે તમિલનાડુથી આવતા અયપ્પા ભક્તોને લઈ જતી એક વાન કન્નીમલઈ વિસ્તારના વળાંકવાળા રસ્તા પર આ દુર્ઘટના સર્જાઈ હતી. સદનસીબે આ દુર્ઘટનામાં પણ મોટી દુર્ઘટના ટળી હતી. આ તરફ ધોરાજીમાં સ્ટંટબાજને સ્ટંટ કરવા મોંઘા પડ્યા. પોરબંદર નેશનલ હાઈવે પર યુવકે જોખમી રીતે બાઇક ચલાવી સ્ટંટબાજી કરી. એટલું જ નહીં, તેણે પોતાના જોખમી સ્ટંટનો વિડીયો સોશિયલ મીડિયા પર પણ વાયરલ કર્યો. રોડ પર સ્ટંટ કરીને યુવકે અન્ય લોકોના જીવ પણ જોખમમાં મૂક્યા. જો કે વિડીયો વાયરલ થતાં જ પોલીસ હરકતમાં આવી અને વિડીયોના આધારે ફિરોઝ દિલાવર પઠાણ નામના યુવકની ઓળખ કરી તેને પકડી પાડ્યો. પોલીસે યુવકને કાયદાનું ભાન કરાવ્યું, સાથે જ કડક સંદેશ પણ આપ્યો કે આવી પ્રવૃત્તિ પર સખત કાર્યવાહી ચાલુ રહેશે. અમદાવાદમાં તંત્રની બેદરકારીના કારણે એક નિર્દોષ વ્યક્તિનો જીવ ગયો. ન્યૂઝ 18 ગુજરાતીને પીડિત પરિવારે આપવીતી કહી અને જવાબદારો વિરુદ્ધ કાર્યવાહીની માંગ કરી હતી. અમદાવાદમાં બેદરકારીનો જીવતો પુરાવો. સીસીટીવીમાં કેદ દુર્ઘટના. એએમસીએ લીધો આધેડનો ભોગ. અમદાવાદમાં રસ્તાની ભૂગર્ભ ગટરના તૂટેલા ઢાંકણના કારણે એક નિર્દોષ વ્યક્તિનો જીવ ગયો છે. શહેરના કુબેરનગર વિસ્તારમાં ભૂગર્ભ ગટરનું ઢાંકણ તૂટી ગયું હોવાથી સ્થાનિકો દ્વારા અમદાવાદ મનપામાં ફરિયાદ કરવામાં આવી હતી. જો કે આ ઢાંકણ બદલવામાં આવે તે પહેલા જ એક આધેડે જીવ ગુમાવવો પડ્યો છે. મોટરસાયકલ પર જઈ રહેલા આધેડનું વાહન સ્લીપ થતા તે જમીન પર પટકાયા હતા. ગંભીર ઈજા થવાના કારણે તેમનું સારવાર દરમિયાન મૃત્યુ થયું. શહેરના કુબેરનગર વિસ્તારમાં આવેલા એ વોર્ડના રોડ પરના ગટરના ઢાંકણાના ખાડાના કારણે આધેડનું મોત થયું છે. રાત્રિ દરમિયાન વાહન લઈને પસાર થતા ખાડામાં વાહન પડતા તેઓ સ્લીપ થઈ ગયા હતા અને સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયું. દાવો છે કે સ્થાનિક નાગરિકો દ્વારા આ ખાડાના રિપેરિંગ કરવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશનમાં 3 વખત ફરિયાદ કરવામાં આવી છે, છતાં મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્રએ આંખ આડા કાન કર્યા. જીવ ગુમાવતા સ્થાનિક લોકોમાં પણ ભારે રોષ ફેલાયો છે. चाचा यहाँ से ऑफिस से अपने घर जा रहे थे, तो यहाँ जो गटर का ढक्कन है उसके लिए यहाँ के लोगों ने 5-6 बार म्यूनसिपाल्टी में कंप्लेन की हुई है और उसके लिए ये लोग इतनी बेदरकारी है, अभी तक ये लोग रिपेयर करने के लिए आया नहीं. और मेरे चाचा यहाँ से गाड़ी लेके जा रहे थे तो उनकी गाड़ी स्लिप हुई यहाँ गटर में जाके और उनका ब्रेन पे लगते ब्रेन हेमरेज हो गया और उनकी डेथ हो गई. અકસ્માતના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે, જેમાં જોઈ શકાય છે કે એક બાઇક ચાલક સીધા જઈ રહ્યા છે, પરંતુ ત્યારે જ તેમને યમદૂત જેવું ગટરનું ઢાંકણું નડી ગયું. કુબેરનગર વિસ્તારમાં એ વોર્ડમાં નંદલાલ અંબાણી તેમના પરિવાર સાથે રહેતા હતા. 26 નવેમ્બર 2025ના રોજ નંદલાલ તેમનું વાહન લઈને એ વોર્ડના રોડ પરથી પસાર થઈ રહ્યા હતા. ત્યારે જ રોડ પર ગટરનું એક ઢાંકણું આવેલું છે, જે ઢાંકણા પર ખાડો પડેલો હતો અને રોડની વચ્ચેના ભાગે જે ખાડો હતો તેમને દેખાયો નહીં અને તેમનું વાહન ખાડામાં પડ્યું, જેના કારણે તેઓ સ્લીપ થઈ ગયા અને પટકાયા હતા. નંદલાલભાઈને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી. અકસ્માત થતાની સાથે જ સ્થાનિક લોકો દોડી આવ્યા અને તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા, જ્યાં બીજા દિવસે તેમનું સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું. હવે તેમનો પરિવાર નોંધારો બની ગયો છે.
एमसी के जो भी इनका जो भी काम है वहीवट है जो भी है जो भी एमसी के वजह से इनका जो ढक्कन जैसे ये गटर का चैम्बर का खुला हुआ था, हमारे चाचा लोग चले गए। हम चाहते हैं कि हमारे चाचा गए, हमारे गल के पिलर थे, जो छोटे छोटे बच्चे थे, उनका काम भरण पोषण कौन करेगा, हमको उसका जॉब चाहिए। उसके बाद अब ये किसी और के साथ नहीं हो, हम वो चाहते हैं कि चलो भाई हमारे चाचा चले गए, वापस तो नहीं आ सकते हैं, लेकिन ये इसका जवाब हमें कौन देगा। तो हम वही चाहते हैं कि हमें न्याय चाहिए, हमारे चाचा को न्याय चाहिए। પરિવારની માંગણી છે કે બેદરકારી બદલ જવાબદારો વિરુદ્ધ યોગ્ય કાર્યવાહી થવી જોઈએ, જેથી કોઈ અન્ય પરિવારનો માળો ન વિખાય. સુરતના બારડોલીમાં હાટ બજાર બંધ કરવાની માંગ સાથે વેપારીઓ રોડ પર ઉતરી આવ્યા. હાટ બજારના કારણે વેપારીઓના ધંધાને નુકસાન થતું હોવાનો આરોપ. આ નારેબાજી, આ ચક્કાજામ અને આ ભીડ છે હાટ બજારથી થતી હેરાનગતિ સામે. વેપારીઓનો આરોપ છે કે અહીં ચાલતા હાટ બજારમાં નાના વેપારીઓ સસ્તો માલ વેચે છે, જેના કારણે કોઈ તેમની દુકાને વસ્તુ લેવા નથી આવતું ને અહીં ભીડ જામતી હોવાથી ચોરી, છેડતી જેવા બનાવો પણ બને છે. કેટલીક ગુનાહિત પ્રવૃત્તિવાળા લોકો અહીં અડ્ડો જમાવીને બેસી રહે છે, જેથી સુરક્ષા સામે પણ સવાલ ઊભા થયા છે. એ ઘણા સમયથી આ જે હોટ બજાર ભરાય છે એના લીધે બધી દુકાનવાળાના ધંધા ઠપ થઈ ગયા છે. દુકાનના ભાડા બી નહીં નીકળતા ને ધંધા બી નથી થતા અને ચોરી, લૂંટફાટ આ બધું આ મેળાના લીધે જ થાય છે. એના માટે અમે બધા રોડ પર આવેલા છે. આ બધી દુકાનોવાળા છે ને એ બહુ મોંઘો સામાન વેચે છે. 20 રૂપિયાના બટાકા આ 40 રૂપિયા બટાકા વેચે છે. 40 રૂપિયા કિલો ચાવલ હોય, 60 રૂપિયા 70 રૂપિયા એમ કરીને ભાવ કરીને લૂંટે છે કે અમારા ત્યાંથી જ સામાન લેવાનો, જે રૂમમાં ભાડેથી રહેતા હોય ને એમને એમ જ કહે છે બધા. દુકાનદારોનો આરોપ છે કે અહીં પહેલા એક જ દિવસ શુક્રવારી બજાર ભરાતું હતું, પરંતુ ત્યારબાદ બુધવારી, ગુરુવારી અને એમ હવે રોજમ રોજ નાના હાટ ભરાવા લાગ્યા છે, જ્યાં સસ્તી વસ્તુઓ વેચી ગ્રાહકોને ભરમાવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે, જેનો ખામિયાજો આ દુકાનદારોએ ભોગવવો પડે છે. જે મામલે હાટ ચલાવનારનું કહેવું છે કે અહીં સસ્તો અને સારો સામાન મળે છે, જે ઘણા લોકોને નથી પસંદ. જો કે તેમણે ચોરીના કિસ્સા વધતા હોવાની વાત કબૂલી છે. 7-8 વર્ષ થયા તાટી ચાલતી છે. તે પછી મંગળવારી ચાલુ થઈ, બુધવારી ચાલુ થઈ, ગુરુવારી ચાલુ, બધી ચાલુ. અમારી જુમ્માવારી છે ને સક્સેસફુલ છે, મતલબ કે પબ્લિક આવે છે, વેપારી પણ આવે છે ને ઘણા લોકોને ફાયદો પણ થાય છે. એટલે અમુક વેપારીને તકલીફ પડે છે. એમાં મોટા ભાગે મારવાડી લોકોને વધારે ફરક પડે છે. હું ના નથી કહેતો, ચોરીના માટે અમે પોલીસ બી મૂકેલી છે ને ચોરીને પકડતા બી છે અમે, ને તેનો કોઈ રસ્તો કોઈ તોફાન બી નથી થયું. આજ સુધી બી કોઈ દિવસનો બી તોફાન નથી. અમે એનો ઉકેલ લાવતા જ છે ને પોલીસને બતાવે છે આ વસ્તુ છે ને અમે કેમેરા બી અમારા શોપિંગ પર મૂકેલા છે. એકાદ દિવસ હાટ ભરાય તેનાથી આ દુકાનદારોને વાંધો નથી, પરંતુ હવે તો રોજના રોજ અહીં હાટ ભરાતા ચોરી, છેડતી જેવા બનાવો સામાન્ય વાત થઈ ગઈ છે, જેની સામે આ વેપારીઓએ બંધ પોકાર્યો ને અરેઠ તાલુકા કરંજ હરિયાલ નેશનલ હાઈવે પર ચક્કાજામ કર્યો. જો કે આ અંગે તેઓએ અગાઉ પણ પોલીસ અને તંત્રને જાણ કરી હતી, છતાં પણ ઉકેલ ન આવતા વેપારીઓએ ના છૂટકે રસ્તા પર બેસી ન્યાય માંગવા ઉતરવું પડ્યું છે. આ જામ કરવાનું કારણ એ છે કે આ પહેલાં શુક્રવારી ચાલતી હતી, હાટ બજાર, જેના કારણે વેપારીઓને નુકસાન તો થતું જ હતું, પણ સાથે સાથે બાઇક ચોરી, મોબાઈલ ચોરી, છોકરીઓની છેડતી એ પણ ગુનાહિત પ્રવૃત્તિઓ દિવસે દિવસે વધતી ગઈ છે. જેના કારણે મેં મામલતદારને જાણ કરી, તો મામલતદારે મને જણાવ્યું કે મારી અંદરમાં નહીં આવે. પછી મેં પંચાયતમાં 200 થી 300 માણસ સાથે પંચાયતમાં અરજી આપવા ગઈ, તો કે સારું અમને 1 મહિનાનો ટાઈમ આપો. તમને 1 મહિનાનો અમે ટાઈમ આપ્યો, કોઈ એક્શન નહીં લીધું. એટલે આજે અમે ફરી પંચાયતમાં ગયા, તો કે સારું અમે નોટિસ કરશું, તમે અમને ટાઈમ આપો. વકીલનું પણ કહેવું છે કે બસ આમ તારીખ પર તારીખ જ મળે છે, પરંતુ તેનો ઉકેલ ક્યારે આવશે તેની ખબર નથી. અમદાવાદમાં આવેલું છે આદ્ય શક્તિનું બાળરૂપ, જ્યાં આજે શ્રદ્ધાળુઓની આસ્થા જીવંત છે. વાત છે અમદાવાદમાં આવેલા માં બહુચરના ધામની, જ્યાં ભર શિયાળે પણ પીરસાય છે કેરીનો રસ અને રોટલી. અમદાવાદનું ચમત્કારિક મંદિર. માના દર્શન માત્રથી થઈ જાય છે કામ. ભર શિયાળે પીરસાય છે રસ રોટલીનો પ્રસાદ. ભોજન સમારોહ અને થાળીમાં રસ અને રોટલી. ભર શિયાળે કેરીનો રસ મળે, તમે કહેશો ના, રસ તો ઉનાળામાં જ મળે.
પણ અમદાવાદના ખાડિયામાં આવેલા 550 વર્ષ જૂના બહુચર માતાજીનું મંદિર, જે અનેક લોકો માટે આસ્થાનું સરનામું છે, અને અહીં જ ભર શિયાળે માના જમણવારમાં પીરસાય છે રસ અને રોટલી. એવું કહેવાય છે કે 350 વર્ષ પૂર્વે માતાજીના પરમ ભક્ત વલ્લભ ભટ્ટ અને ધોળા ભટ્ટના માતૃશ્રી દેવલોક પામતા તેઓને ઉત્તર ક્રિયાના પ્રસંગે ઉપસ્થિત રહેલા જ્ઞાતિજનોએ વલ્લભ ભટ્ટનો ઉપહાસ કરવા માગસર મહિનામાં રસ રોટલીનું ભોજન માંગ્યું હતું. જ્ઞાતિના ટીખણખોર લોકોએ જાતે જ ભોજનમાં રસ અને ભોજન સમારોહનો સમય માગસર સુદ બીજ રાખી દીધો. માગસર સુદ બીજનો દિવસ આવી ગયો. લોકોને એવું હતું કે વલ્લભ ભટ્ટ રસ નહીં આપી શકે અને તેમનું સમગ્ર જ્ઞાતિમાં અપમાન થઈ જશે. આ જ ચિંતામાં વલ્લભ ભટ્ટ મૂંઝાયા અને માગસર સુદ બીજના દિવસે પોતે સાબરમતી નદીના કિનારે જતા રહ્યા, જ્યાં માતાજીના સ્મરણમાં લીન થઈ ગયા. બીજી તરફ માં બહુચર વલ્લભ ભટ્ટના રૂપે પ્રગટ થયા અને આખી નાતને રસ રોટલીનું ભોજન કરાવ્યું. જ્યારે વલ્લભ ભટ્ટ પરત ફર્યા તો રસ્તામાં તેમણે આખી ઘટનાની જાણ થઈ. વલ્લભ ભટ્ટે માં બહુચરનો આભાર માન્યો. જ્યારે ઉપહાસ કરવાના ઈરાદે જે લોકોએ વલ્લભ ભટ્ટને આ સ્થિતિમાં મૂક્યા હતા, તેમણે વલ્લભ ભટ્ટ અને માતાજીની માફી માંગી. માતાજીના પરમ ભક્ત વલ્લભ ભટ્ટ અને માતાજીના પરચાની યાદ જીવંત બને તેવા હેતુથી બહુચરાજી મંદિરમાં આજે પણ દર વર્ષે માગસર સુદ બીજના દિવસે રસ રોટલીનો ભોગ ધરાવાય છે. આજે ભટ્ટ વલ્લભ ધોળાની લાજ રાખવા માટે માતાજી સાક્ષાત આવ્યા હતા અને રસ રોટલીની નાદ જમાડી હતી. ભટ્ટ વલ્લભ ધોળાની તો કોઈ તાકાત નથી કે એ કોઈને એક રોટલી બી જમાડી શકે, અને સિઝન વગર ભટ્ટ વલ્લભ ધોળાએ રસ રોટલીની નાદ જમાડી અને બ્રાહ્મણોની 84 નાદ બોલાવી. આ દિવસે ઉમંગની છોડો ઉડે અને માના ધામમાં સૌ કોઈ હિલોડે ચડે. જ્યાં જ્યાં વાત આસ્થાની હોય ત્યાં હૈયામાં હરખ ન સમાય. આ વખતે પણ અમદાવાદ સ્થિત આખું એ ખાડિયા માગસર સુદ બીજના અવસરે માં બહુચરના ધામે પહોંચ્યું હતું, જ્યાં અન્નકૂટ ભરાયો અને ભક્તો માતાજીની ભક્તિમાં લીન થઈ ગયા. ભક્તોનો દાવો છે કે અહીં આવનારને માં ક્યારેય ખાલી હાથે મોકલતી નથી. અહીં આવનારને થાય છે અદ્ભુત શાંતિનો અનુભવ. એવા કંઈ કેટલાય પરચા અહીં લોકોને મળ્યા છે, જે સાંભળતા જ થાય કે અહીં બહુચરનો ખરો પ્રતાપ છે. મારી ડોટરનું એડમિશન નહોતું થતું તો એ થઈ ગયું. એડમિશન હા, એટલે થઈ ગયું મેડિકલ. અહીંયા આવવાથી પહેલાં તો મારા દીકરાની જોબમાં સ્ટેડી થઈ ગઈ. જોબ સળંગ સારી રીતે ચાલવા લાગી. દુકાન જવાની હતી, અમારે બાલવાટિકામાં દુકાન છે, અમને 2.5 વર્ષ પછી દુકાનની જગ્યા મળી અને અહીંયા આવવાથી જ થયું આ વસ્તુ. અહીંયા આવીને પ્રસાદ લીધો, પ્રસાદ મળ્યો, પ્રસાદ લેવાથી અને અહીંયા દર્શન કરવા આવવાથી આ કામ થયું છે. ઘર પણ જવાનું હતું, લોન પર હતું. એ અત્યારે અહીંયા માતાજીના દર્શન માત્રથી મહારાજશ્રીના આશીર્વાદથી મારું ઘર અત્યારે બચી ગયું છે. આ તો એવા સામાન્ય દાખલા છે જે આપે સાંભળ્યા, પણ નત નવા અને એવા પરચા લોકોને અહીં દર્શનથી મળ્યા છે કે લોકોની જિંદગી બદલાઈ જાય. કંઈ કેટલાય લોકોને નોકરી મળી છે તો કંઈ કેટલાય લોકોના ઘરે પારણું બંધાયું છે. અહીં માના દરબારમાં આવનારને વિદેશ યાત્રાના પણ યોગ બન્યા છે. અહીં માનો એવો ચમત્કાર થાય છે કે લોકો મારી ભક્તોના માને મળ્યા વગર નથી રહી શકતા. કંઈક વર્ષોથી આવું છું માતાજીનો, જે માગો માતાજી તરત પૂરું કરે છે. કોઈક કંઈક એવા લોકો આવ્યા છે જેને બાળા નહોતા થતા, છોકરા નહોતા, આવીને બાધા રાખી છે. મારા તો બધા પૈસો નહોતો, મારે કરોડપતિ થયો છું. એ માના પરચા બરોબર કશું માગ્યા વગર જ બધું આપે છે. એની પાડે છે દુઃખ બધું એ જાણે છે. મારી પાસે કશું જ નહોતું ને આવતો હતો બરોબર છે. ઘરમાં તકલીફ હતી, બધી તકલીફ, મકાનની તકલીફ હતી. મકાને અત્યારે એના દયાથી 1.5 કરોડનું લીધું. ઘરે ઘરે જેટલા દીવા માના એટલા ચમત્કાર. ખાડિયામાં દેસાઈની પોળમાં અહીમા પાસે માંગ્યું એને બધુંય આપ્યું, અને જેણે કશું ન માંગ્યું એને સઘળું આપીને ચમત્કાર કરાવ્યા છે. માગસર સુદ બીજની સંધ્યા આરતીના દર્શન કરવા માટે અહીં લોકો આવે છે અને માની ભક્તિમાં લીન થઈ જાય છે. મોડે પણ કાર્તિકી પૂર્ણિમાના મેળાનો પ્રારંભ. 5 દિવસના મેળામાં મોજ માણશે ગીર સોમનાથના લોકો.
આકાશને આમતી ચકડોળો, ખાણીપીણી, રંગારંગ કાર્યક્રમ અને હસ્તકલાનો ખજાનો. આવો મેળો કોને માણવો ન ગમે. વરસાદના કારણે વિલંબમાં પડેલો કાર્તિકી પૂર્ણિમાનો મેળો મોડો પણ શરૂ થયો, જેથી સ્થાનિકોએ ખુશી વ્યક્ત કરી. સોમનાથ ટ્રસ્ટ દ્વારા 1955 થી કાર્તિકી પૂર્ણિમાના મેળાનું આયોજન કરાય છે. કમોસમી વરસાદના કારણે તે મુલતવી રખાયો હતો, જેને જૂનાગઢ રેન્જ આઈજીના હસ્તે પ્રારંભ કરાયો. 5 દિવસના આ મેળામાં નાના બાળકો માટે ચકડોળ, મોટેરા માટે હસ્તકલા, ઘરના સુશોભનની વસ્તુઓ સાથે ખાણીપીણી અને રમકડાના સ્ટોલ્સ લોકો માટે ઊભા કરાયા છે. વળી રાત્રે ખ્યાતનામ કલાકારોના કાર્યક્રમ મેળામાં 4 ચાંદ લગાવશે. પૂનમે 5 દિવસનો યોજાતો હોય છે. આ વર્ષે વરસાદના કારણે આ મેળો મોડો યોજવો પડ્યો છે અને આ મેળાનો આજે શુભારંભ કર્યો છે. ખાસ કરીને આ મેળામાં કીર્તિદાન માયાભાઈ આહિર, સત્વના ત્રિવેદી, બહાદુર ગઢવી, હિતેશ અંટાળા જેવા અનેક ખ્યાતનામ કલાકારો આ મેળા દરમિયાન પોતાનો સાંસ્કૃતિક કાર્યક્રમ પીરસશે. સોમનાથ ટ્રસ્ટ દ્વારા દર વર્ષે ભવ્યતા સાથે યોજાતા આ મેળાને હજારો ભક્તો, પ્રવાસીઓ માણવા માટે આવતા હોય છે. 27 નવેમ્બરથી શરૂ થયેલ આ મેળો હવે 1 ડિસેમ્બર સુધી એમ 5 દિવસ ચાલશે. આ વર્ષે મેળામાં ખાસ આકર્ષણ રૂપે 150 કરતાં વધુ વાનગીઓ ધરાવતું ભવ્ય ફૂડ બજાર ઊભું કરાયું છે, જેમાં સ્થાનિક પરંપરાગત વાનગીઓથી લઈ દેશ વિદેશનો સ્વાદ પણ માણવા મળશે. મેળામાં મહિલા સુરક્ષાનું પણ ખાસ ધ્યાન રખાયું છે. મેળા વિસ્તારમાં ક્લસ્ટર ઝોન, વોચ ટાવર, મોટા પ્રમાણમાં સીસીટીવી અને 24/7 પોલીસની પણ વ્યવસ્થા છે, જેનાથી મેળાની મુલાકાતે આવતા લોકોમાં ખુશી છે. ખૂબ સુંદર મેળાનું આયોજન છે. કેશુબાપા વખતથી આ મેળો ચાલુ છે અને આ મેળાની ખૂબ સુંદર વ્યવસ્થા ખૂબ સરસ હોય છે. મહિલાઓ માટે હસ્તકલાનું એક અલગથી ડ્રોમ બનાવેલો છે અને મહિલા પોલીસની સુરક્ષા પણ ખૂબ સારી છે. મેળો બહુ જ સરસ છે અને આવો મેળો તો લગભગ ગુજરાતમાં આપણે ક્યાંય જોવા નથી મળતો, એટલો મસ્ત મેળો છે. અમે આ 10 વર્ષથી મેળાની મોજ માણીએ છીએ. એમાં હસ્તકલા, આ કુટીર મેળો, જે બધી આ લોકો બધા જગ્યાએથી અલગ જગ્યાએથી આવીને જે સેલ કરે છે, એ બધી વસ્તુ બહુ જ રિઝનેબલ અને બહુ જ સરસ વસ્તુ છે. આ સાથે જ ગ્રાઉન્ડ રિપોર્ટમાં અત્યારે બસ આટલું જ. આપ જોતા રહો News 18 ગુજરાતી.